રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે વાત કરવાની છે કે ભાઈ આપણે ચણા છે, જીરું છે, ધાણા છે, વરિયાળી છે, ઈસુબગુલ છે કે કલોજી છે, આ આપણો પાક લગભગ બધાને તૈયાર થવાની તૈયારીમાં જ છે અને લગભગ અમુક ખેડૂતોને તો છેલ્લા રાઉન્ડ છે. અને આપણે એમાં હર હંમેશા એવું ઈચ્છતા હોઈએ કે પાક આપણો સારો થાય, ચમકદાર થાય, વજનદાર થાય અને માર્કેટમાં આપણે એ પાકને મૂકીએ તો આપણને બે પૈસા સારો ભાવ મળે. એના માટે સારી ક્વોલિટી બનાવવા માટે શું કરવું જોઈએ? તો હું તમને આજે 2-3 દવાના જે નામ આપી છે એ તમારા નજીકના વિસ્તારમાં તમને મળે એ લઈ લેજો, બરોબર છે? જેથી કરીને એમાં સંપૂર્ણ ન્યુટ્રિશન એટલે કે એને તમે પૂરતો ખોરાક આપીજો એટલે દાણો એકદમ ટબા રેખો, કઠણ અને વજનદાર થાય અને વજન એવો કે કાંટો તોડી નાખે એવો વજન થાય, જેથી કરીને આપણને એમાં વજન પણ આપણા પાકમાં સારો મળે. હવે જે ખેડૂત મિત્રોને ચણા છે, ધાણા છે, જીરું છે, વરિયાળી છે, ઈસબગુલ છે કે ઘઉંનો પાક કર્યો હોય તો ઘઉંના પાકમાં પણ તમે આ વસ્તુ કરી શકો છો. કલોજી કરી હોય તો કલોજીમાં પણ તમે કરી શકો છો, બરાબર? અત્યાર સુધી આપણે 13-045, 052-34, 0050 આ રીતના આપણે જે ડીપી, યુરિયા અને પોટાશના ગ્રેડ આવે છે એ જ આપણે ઉપયોગ કરેલા છે. આજે હું તમને એક અલગ અને નવીન પ્રકારની માહિતી આપું કે જે ખરેખર આપણે 13-045, 0050, 52-34, 12-61 કે 19-19 વાપરેલું હતું એમાં ગમે અંશે તમે વાપરો એટલે ડીપી, યુરિયા અને પોટાશ જ મળે. અમુકમાં ડીપી હોય તો અમુકમાં પોટાશ ન હોય, અમુકમાં પોટાશ હોય તો અમુકમાં યુરિયા હોય, બરાબર છે? પરંતુ હું તમને જે આજે દવા બતાવું છું એ દવા છે એગ્રોસેલ કંપનીનું ઝોબો, બરાબર? હવે આ ઝોબોમાં શું ટકાવારી આપે છે અને શું કામ આપે છે, બરોબર? હવે આની અંદર એક આવે છે તમને કહું પોટેશિયમ, એટલે કે આપણે પોટાશ નાખીએ છીએ 13-045 નાખીએ એમાં પોટાશ આવે, બરોબર છે? 052-34 નાખીએ એમાં પણ પોટાશ આવે, બરોબર છે? 12-61 નાખી તો એમાં આવે, 19-19 નાખી તો એમાં પણ આવે છે, 0050 નાખી પણ એમાં પણ પોટાશ આવે છે. તો આમાં પણ પોટાશ ભેગો આવી જાય છે, એટલે કે પોટેશિયમ આવી જાય છે, બરોબર? બીજું મેગ્નેશિયમ પણ આવી જાય છે, ત્રીજું ઝીંક પણ આવી જાય છે, ચોથું બોરોન પણ આવી જાય છે, બરાબર છે? અને મેગ્નેશિયમ પણ આવી જાય છે અને સલ્ફર પણ આવી જાય છે. એટલે કે ઝીંક આવી જાય છે, બોરોન આવી જાય છે, સલ્ફર આવી જાય છે, પોટેશિયમ આવી જાય છે. આવા 4 થી 5 તત્વો, ગૌણ તત્વો જે આપણે કહી શકીએ કે આપણા પાકને અતિ આવશ્યક છે. અને બોરોનને ખામીને હિસાબે આપણા પાકમાં જે દાણા ચડી ગયા હોય, અમુક ટકા વજન થઈને વધારે ખરી જતા હોય છે, અથવા તો અમુક પાક એવો હોય છે કે બોરોનની ખામીને હિસાબે ફાટી જતો હોય છે અને એ પછી પાકમાં આપણે નુકસાની જાય. તો આપણે અલગથી બોરોન પણ સાટવું પડે નહીં. અને ઝીંકની માત્રા એવી આપેલી છે કે ઝીંક તમે તમારા પાકમાં નાખો એટલે એકદમ ચળકતો દાણો બની જાય, આમ ચમકતો દાણો બની જાય કે લોકોને નજરે જોવો ગમે, બરોબર? તો આ એક પગમાં 200 ગ્રામ નાખવાનું છે. કેટલું? આ એક પાઉચ જ આવે સીધું, બરોબર? 45-50 રૂપિયાનું પાઉચ આવે, સીધું તમારે એક પંપમાં નાખી દેવાનું છે. આ વોટર સોલ્યુબર આવે, પંપે તમે સ્પ્રે કરી શકો છો, બરાબર? સારામાં સારું પરિણામ આવશે. બીજું આવશે તમારું ઓમકાર કંપનીનું માઇક્રો EDTA, ઓમકાર કંપનીનું માઇક્રો EDTA કે જેમાં ફેરસ આવી જાય, મેગ્નેશિયમ આવી જાય, ઝીંક આવી જાય, કોપર આવી જાય ને બોરોન આવી જાય. એટલે કે મિક્સ માઇક્રોન્યુટ્રન આપણે ગ્રેડ કહીએ છીએ, બરોબર? ઝીંક, મેગ્નેશિયમ, કોપર, બોરોન, આયર્ન, લોહ તત્વ અને મેનિબ્લોડમ, તો એ આમાં મિક્સ માઇક્રોન્યુટ્રન આવી જાય છે. તમે 13-045 આપો, 52-34 આપો, બરાબર છે? કે 19-19 આપો કે 0050 આપો, એની સાથે તમે જો 25 થી 30 ગ્રામ લખે ઓમકાર કંપનીનું માઇક્રો EDTA આપો તો પણ તમને આમાં સારામાં સારો ફાયદો મળશે. ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય છે કે ભાઈ એક છંટકાવ કરીએ કે 2 છંટકાવ કરીએ. તમે એક છંટકાવ પણ કરી શકો અને 2 છંટકાવ પણ તમે તમારે કરી શકો છો, એમાં કોઈ ચિંતાજનક નથી. અને આ ટોટલી 100% ઓર્ગેનિક પ્રોડક્ટ છે, એટલે કે એવું નથી કે કોઈ કેમિકલ ખેડૂતો વાપરતા હોય તો એ જ વાપરી શકે. માઇક્રોન્યુટ્રન આવે અને માઇક્રોન્યુટ્રન 100% ઓર્ગેનિક ફોર્મમાં આવી શકે છે, બરોબર છે? એક બીજી આવે છે સંગમ ગ્રીન આવશે, જે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન કંપનીનું જે સંગમ આવે છે, બરોબર છે? હવે ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય છે કે હિતેશભાઈ તમે સંગમ ની તો વાહા પડી ગયા, સોયતરા પાડી દીધા. શું કામ? કારણ કે આ કંપનીની પેટેન્ટેડ પ્રોડક્ટ છે. શું છે? પેટેન્ટેડ પ્રોડક્ટ છે, બરોબર? હવે આની મારી પાસે શું આવે છે કે ભાઈ બોરોન આવે છે, જે આપણે ઝોબોમાં બતાવ્યું, બોરોન જે આપણે માઇક્રો EDTA બતાવ્યું, કેલ્શિયમ જે આપણે નથી આવતું ઝોબોમાં, બરોબર? પણ આમાં કેલ્શિયમ આવે, કોપર આવે, આયર્ન આવે, પોટેશિયમ આવે, મેગ્નેશિયમ આવે, મેગ્નીઝ આવે, મેનિબ્લોડમ આવે, નાઇટ્રોજન આવે, સોડિયમ આવે, ઓર્ગેનિક સી આવે, કાર્બોહાઈડ્રેટ,
બરોબર, ફોસ્ફરસ આવે, ફોસ્ફરસ એટલે આપણે જે કીધું ને 19 ડીપી યુરિયા અને પોટાશ એમાં આવી ગયું, 05234 તો એ આમાં આવી ગયું, 13045 તો એ આમાં આવી ગયું, ઝીંક તો આમાં આવી ગયું, બરોબર. જો આમાં પછી ફોસ્ફરસ આવી ગયું, પીએચ પાણીનો જે કે લેવલ આપણે દવા છાંટીએ એ વખતે જે પાણીનો પીએચ હોય તો એને પણ મેન્ટેન કરી નાખીએ, બરોબર. પછી સોડિયમ આલ્ગારેટ આવી ગયું છે, પછી ટીડીએસ આવી ગયું છે, બરોબર છે, ઝીંક પણ આમાં આવી ગયું છે, અને 3 હોર્મોન્સ પણ આવી ગયા છે. એટલે કે એટલા બધા તત્વો એક સાથે એક બોટલમાં આવી જાય, બરોબર. હવે 1 એકર એટલે 40 ગુઠા જગ્યા ને 40 ગુઠા જગ્યાની માલપા 10 પંપ તમારે કચાવીને છાંટી દેવાના છે. કઈ દવાની હારે હાલે કે તમે કોઈ પણ દવા નાખો તો એની હારે પણ તમે સંગમ પંપે 40 થી 50 ml લેખે આપી શકો છો. જો તમારે ખેડૂત મિત્રો છેલ્લો છંટકાવ હોય તો પંપે 50 ml લેખે આપો, અને 2 છંટકાવ કરવાના બાકી હોય તો તમારે 40 ml લેખે તમે તમારે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન નું જે સંગમ આવે છે એનો તમે ઉપયોગ કરી શકો છો. હવે આ વસ્તુ તમારા હરેક નજીકના વિસ્તારમાં મળી રહે એવી આપણે તમને માહિતી આપેલી છે કે ભાઈ તમને સંગમ ન મળતું હોય તો માઇક્રો ઈડીટીએ લઈ શકો, માઇક્રો ઈડીટીએ ન મળતું હોય તો તમે એગ્રોસેલ નું જોબો આવે છે એ પણ તમે લઈ શકો છો. એટલે કે આ 3 એમાં જે તમને હાજરમાં મળતું હોય એ તમે લઈ અને સ્પ્રે કરી શકો છો. ખાસ ખેડૂત મિત્રો, જ્યારે તમે ઈડીટીએ ને આ બધી દવાઓ ભેગી તમે નાખતા હો ત્યારે ખાસ એનું તમે જે ગોળવું બનાવો છો, આપણે જે ડોયો બનાવી છીએ, બરોબર, એ અલગ અલગ ડોલમાં બનાવવો જેથી કરીને આપણને એમાં દવા ફાટી જવાના કે પછી એવા પ્રશ્નો બને નહીં. અથવા તો દવા ફાટે એ પહેલા આપણે કોઈનો ફોન આવ્યો કે હાલો ભાઈ કેમ થાય કે તમારા હારું વ્યવહાર જોવા જવાનું છે તો આપણે દવા પડતી મૂકવી જવાનું હારાનું કામ આપણે પહેલા કરવું પડતું હોય છે. પછી જે ખેડૂત મિત્રોએ જીરું કર્યું છે, બરોબર છે, અને વરિયાળી કરી છે, બરોબર, એમાં ખાસ કરીને અત્યારે કાળિયો જે આવતો હોય, જે સુકારો આવી જતો છે, જે ચરમો કહેતા હોય છે, તો એના માટે ખાસ ખેડૂત મિત્રો જે ઇક્વિશન પ્રો આવે છે, બરોબર, કોટેવા કંપનીનું ઇક્વિશન પ્રો આવે છે, પંપે 20 થી 25 ml લેખે ઘાટી અને જાડી દવા વ્યવસ્થિત રીતે છાંટી દેવાની છે. જ્યાં તમારે કાળિયો આવ્યો હશે, ડાળીમાં કાળા ધબ્બા પડી ગયા હોય, અથવા તો તમારે જે વરિયાળી બંધાઈ ગઈ છે, આપણે જે જીરું બંધાઈ ગયું છે, એ મોગરી ઉપર કાળા ડલકા પડવા માંડે એટલે સમજવાનું કે કાળિયાની અસર થઈ ગઈ છે. પાંદડા પણ જેની પાંદડીયું હોય ને એ કાળી પડવા માંડે તો એમાં તમારા ખાસ ખેડૂત મિત્રો ભૂલ્યા વગર તમારા નજીકમાંથી ઇક્વિશન પ્રો લઈ લેવાનું છે અને પંપે 20 થી 25 ml લેખે નાખી દેવાનું છે. 100 રૂપિયાનો પંપ પડશે. ખાસ ખેડૂત મિત્રો 100 રૂપિયાનો પંપ પડશે, લીટરના 50 પંપ થાય, બરાબર છે, અને તમારા નજીકના વિસ્તારમાં મળી રહે. જ્યાં તમારે એવું લાગી ગયું છે ના ઘાટીને જાડી દવા છાંટી દેવા અને એની 5 ફૂટમાં પણ તમારે પડખે ઘાટીને જાડી દવા છાંટી દેવાની છે, જેથી કરીને તમને એમાં સારામાં સારું પરિણામ મળી રહે. એટલા માટે બરોબર છે આપણે વિડીયોમાં હર હંમેશ વ્યવસ્થિત માહિતી આપતા હોય છે અને કહેતા હોય છે કે ભાઈ અમારને જે આ દવાના અનુભવ કરાવ્યા છે એ અનુભવના હિસાબે અમે તમને દવાની ભલામણો કરતા હોઈએ છીએ. ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે ગીતેશભાઈ ડુંગળીમાં બાફિયો એવું આવી ગયું છે, મોગરા કર્યા છે તો મોગરાની માલપા પણ પાંદડા બળવા મળ્યા છે, રોપ કર્યો છે કાંજીનો અને કાંજીનો રોપ પર તમને કોઈ પાંદડીઓ બધી હેઠી ઢળી પડી છે, ફૂગ લાગી ગઈ છે અને અમુક ટકા મૂળિયા પણ મૂકતા નથી. તો આને માટે આપણે આખો સ્પેશિયલ વિડીયો બનાવશું જેથી કરીને તમને તમારા નજીકના વિસ્તારમાં દવા પણ મળી રહે અને તમે જે પાક કર્યો છે એમાં નુકસાન પણ ન જાય, બરાબર છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. રજા આપો. રામ રામ. જય જવાન જય કિસાન.